ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. આગલા વિડીયોની અંદર આપણે જોયું શહેરીકરણ એટલે શું. આ વિડીયોમાં આપણે થોડુંક રિપીટ કરી અને પછી સમજાવી એટલે તમને સમજવામાં એકદમ સરળ થઈ જાય. તો પહેલું તો શહેરીકરણ એટલે શહેરોની સંખ્યા અને શહેરોના કદમાં થતા વધારાને શહેરીકરણ કહેવામાં આવે છે. હવે આ ઉપરથી કહી શકાય કે શહેરોની સંખ્યા અને કદમાં વધારો, બે જ મુદ્દા પર ભાર દે શહેરીકરણ થઈ શકે. શહેરોના કદમાં વધારો એટલે કે ગામડાના લોકો શહેરોમાં સ્થળાંતર થાય એટલે શહેરોમાં રેસિડન્ટ એરિયા વધતા જાય, રેસિડન્ટ એરિયા વધતા એટલે બધા વધી જાય છે કે નજીકના ગામડાઓમાં પણ એ ભળી જાય છે. સમય જતાં નજીકના ગામડાઓ હોય છે, ગામડાઓને પણ શહેરમાં ભેળવી દેવા પડે છે. દાખલા તરીકે મોરબીનો વિકાસ થતાં મોરબીની આજુબાજુના લગભગ ગામડાઓ છે એ શહેરમાં મોરબીમાં ભળી ગયા છે. તો આવી રીતે શહેરનું કદ વધે છે અને શહેરીકરણ થાય છે. એવી રીતે બીજો અર્થ કીધો કે શહેરોની સંખ્યામાં થતો વધારો. શહેરના કદમાં તો એ રીતે સંખ્યામાં થતો વધારો એટલે કે કાયદાના નિયમ પ્રમાણે 1951માં ભારત સરકારે કાયદો ઘડ્યો હતો કે જે ગામડાની વસ્તી 5000 કે તેથી વધુ હોય એવા તમામ ગામડાઓને શહેરોમાં રૂપાંતર કરવા. પછી 1961માં નવો કાયદો ઘડ્યો. એ કાયદામાં 5000 થી વધુ વસ્તીવાળું હોય એ શરતો ચાલુ જ રાખે. એ ઉપરાંત અમુક નીતિ નિયમો ઘડ્યા. જે નિયમમાં 75% કરતાં વધારે પુરુષો અન્ય વ્યવસાયમાં જોડાયેલા હોય, ખેતી સિવાયના વ્યવસાયમાં જોડાયેલા હોય અને વસ્તી વિસ્તાર 400 હોય. અને જે ગામની પસંદ તાલુકામાં ભેળવવાનું હોય એ ગ્રામ પંચાયત સંચાલિત ન હોવું જોઈએ, એટલે કે નગરપાલિકા સંચાલિત હોય અથવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે પસંદ કરેલું હોય અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોય. આવી વાત કરી એટલે કે ટૂંકમાં શહેરોની સંખ્યાની વાત કરી તો એવા જ ગામડાની તાલુકામાં રૂપાંતર કરી શકાય જે ગામડા સંપૂર્ણપણે ઔદ્યોગિક હોય, ખેતી પ્રધાન નહીં, ઉદ્યોગ પ્રધાન હોય. એટલે કે આ વખતે શહેરીકરણની વ્યાખ્યાને આપણે સમજી શકીએ કે શહેરોની સંખ્યા અને કદમાં થતા વધારાને શહેરીકરણ કહેવાય. એટલે કે શહેરોની સંખ્યા તો કદમાં એટલે મૂળ શહેરનું કદ વધુ, શહેરીકરણની સંખ્યા એટલે કે અમુક ગામડાઓ એટલે કે ઉદ્યોગ પ્રધાન ગામડાઓનું તાલુકામાં રૂપાંતર કરે. હવે એનાથી હકારાત્મક ને નકારાત્મક બંને અસર થાય છે. શહેરીકરણની જેટલી હકારાત્મક અસર છે આની એટલી નકારાત્મક અસર છે. તો હકારાત્મક અસરને અભ્યાસમાં લઈએ તો હકારાત્મક એટલે સારી અસર. તો શહેરીકરણ થવાથી દેશનો વિકાસ થાય. એટલે કે શહેરીકરણ છે એ દેશની વિકાસની એક પારાશીશી કહેવાય છે, અરીસો છે કે જે દેશનો વિકાસ થતો હોય એ દેશમાં શહેરીકરણ થાય. એટલે કે જે દેશમાં શહેરીકરણ થતું હોય તો કહી શકાય કે એ દેશનો વિકાસ થઈ રહ્યો છે. પણ જે દેશનું શહેરીકરણ થોડું થતું હોય તો એ દેશમાં વિકાસ પણ ધીમી ગતિએ થતો હોય. એટલે કે દેશના વિકાસની શહેરીકરણ સાથે સીધો સંબંધ છે એવું કહી શકાય છે. ટૂંકમાં કે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ એકબીજાના હાથમાં હાથ લઈને આગળ વધતી પ્રક્રિયા કહેવાય. કે જ્યાં ઔદ્યોગિકરણ થાય ત્યાં શહેરીકરણ થાય અને જ્યાં શહેરીકરણ થાય ત્યાં ઔદ્યોગિકરણ થાય. હવે આપણે શહેરીકરણની હકારાત્મક અસરો જોઈએ તો હકારાત્મક અસર એટલે અનુકૂળ અસર, ફાયદાકારક અસર. એમાં પહેલી અસર જોઈએ, કુલ 6 અસરો છે. પહેલી માળખાકીય સુવિધામાં થતો વધારો, બીજી અસર ગરીબીમાં ઘટાડો, ત્રીજી અસર સાંસ્કૃતિક વિકાસ, ચોથી અસર અત્યાધુનિક આરોગ્યની સેવાઓ, પાંચમી અસર સામાજિક અસર અને આધુનિક વિચારસરણીમાં આવતું પરિવર્તન અને છઠ્ઠી અસર ઊંચું જીવન ધોરણ. એવી રીતે નકારાત્મક અસરોની વાત કરીએ તો નકારાત્મક અસરો પણ 6 છે. એમાં પહેલી આર્થિક અસમાનતામાં થતો વધારો, બીજું સામાજિક અસમાનતામાં થતો વધારો, ત્રીજું ગંદા વસવાટોનો પ્રશ્ન, ચોથું કાયદો વ્યવસ્થાની સમસ્યા, પાંચમું આંતરમાળખાકીય સુવિધાઓનો પ્રશ્ન અને છઠ્ઠું પર્યાવરણ પ્રદૂષણનો પ્રશ્ન. હવે આપણે હકારાત્મક અસરોના દરેક મુદ્દાને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એટલે હકારાત્મક અસર એટલે અનુકૂળ અસર, ફાયદાકારક અસર કે જે અસરથી દેશને ફાયદો થાય હકારાત્મક અસરો કહેવાય. તો એ મુદ્દાને આપણે 6 સ્ટેપમાં સમજીશું.
પહેલો મુદ્દો છે માળખાકીય સુવિધામાં વધારો. તો શહેરીકરણ થવાથી દેશની માળખાકીય સુવિધામાં વધારો થાય છે. માળખાકીય સુવિધા એટલે દેશના માળખાને મજબૂત કરનારી સુવિધા, એટલે કે શિક્ષણ, આરોગ્ય, તાલીમ, સંશોધન, શોધખોળ, વીમો, બેન્કિંગ, વાહન વ્યવહાર, મનોરંજન ક્ષેત્ર, આ બધા ક્ષેત્રમાં વધારો થાય તો એને માળખાકીય સુવિધામાં થતો વધારો કહેવાય છે. એટલે કે શહેરીકરણ થયું, પેલો ફાયદો એ હતો કે ગામડાઓમાંથી લોકો શહેરોમાં જ્યાં એટલે શહેરીકરણ થયું. શહેરીકરણ થયું એટલે શિક્ષણની માંગ વધી એટલે શાળા કોલેજોની સંખ્યા વધી, આરોગ્યની માંગ વધી એટલે દવાખાનાની સંખ્યા વધી, એવી રીતે મનોરંજનના ક્ષેત્રો વધ્યા, વેપારના ક્ષેત્રો વધ્યા, એટલે તમામ ક્ષેત્રમાં વધારો થયો. જેનું પરિણામ શું થયું કે જેને કારણે સાહિત્ય પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો વધી. એટલે કે શહેરીકરણ થવાથી માળખાકીય સુવિધાઓમાં વધારો થતો ગયો છે. આપણે જાણીએ છીએ કે જ્યાં વસ્તી વધે ત્યાં શાળા કોલેજો વધે, દવાખાના વધે, મનોરંજનના ક્ષેત્રો વધે, વીમા વધે, બેંકોની સંખ્યા વધે. એટલે કે શહેરીકરણ થવાથી આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય છે. જે વધારો દેશના આર્થિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ થાય છે અને ખૂબ જ હકારાત્મક વલણ ધરાવે છે. હવે જોઈએ બીજો અસર, ગરીબીમાં ઘટાડો. શહેરીકરણ કરવાથી ગરીબીમાં કેમ ઘટાડો થયો? તો એની સીધી જ વાત છે કે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પોતાની અપેક્ષા મુજબ અને કામ મળતું નથી, કામ મળે તો એટલો પગાર મળતો નથી, એની આવક મળતી નથી. એની જગ્યાએ એ શહેરોમાં આવે એટલે લોકોને આવક વધારે વધે, કમાણીની તક વધે. ટૂંકમાં કહીએ તો શહેરીકરણ થવાથી રોજગારીની તકોમાં વધારો થયો. પહેલો ફાયદો કયો થયો કે શહેરીકરણ થવાથી રોજગારીની તકો વધી. રોજગારીની તકોમાં વધારો થવાથી લોકોને રોજગારી મળી. રોજગારી મળી એટલે કે લોકોની આવક વધી. આવક વધતા એની જીવન જરૂરિયાતની વસ્તુઓ સંતોષાવા લાગી. પરિણામે ગરીબીના પ્રમાણમાં ઘટાડો થયો. એટલે કે શહેરીકરણ થવાથી રોજગારીની તકો વધે છે. રોજગારીની તકો વધતા શ્રમિકોની માંગ વધે છે. શ્રમિકોની માંગ વધતા વેતન વધે છે. વેતન વધતા લોકોની આવક વધે છે. લોકોની આવક વધતા લોકોની ખરીદ શક્તિ વધે. લોકોની ખરીદ શક્તિ વધતા વેપાર ધંધા ઉદ્યોગોનો ખરીદ શક્તિ વધતા લોકો ચીજવસ્તુ કે સેવાની માંગ વધે છે. ચીજવસ્તુ કે સેવાની માંગ વધતા ઉત્પાદકોને પ્રોત્સાહન મળે છે. ઉત્પાદનના એકમો વધે. ઉત્પાદનના એકમો વધે એટલે પાછી રોજગારીની તકો વધે. આમ વિકાસની પ્રક્રિયા ઝડપી વધે, જેના પરિણામ સ્વરૂપ લોકોની આવક વધતા ગરીબીના પ્રમાણમાં ઘટાડો થાય છે. આમ શહેરીકરણ થવાથી ગરીબીના પ્રમાણમાં ઘટાડો થયો. અને આમે જોઈએ તો ગ્રામીણ વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળે છે, જ્યારે શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ ખૂબ જ નીચું જોવા મળે છે. આ એ બીજું જાતનું પ્રમાણ છે. ત્યાર પછીનો ફાયદો સાંસ્કૃતિક વિકાસ. તો શહેરોમાં લોકો જાય એટલે કે શહેરોમાં શિક્ષણનું પ્રમાણ વધતા વધારે લોકો શિક્ષણ મેળવતા થયા. શિક્ષણ મેળવવાને કારણે એનામાં કલા, કૌશલ્ય અને જ્ઞાન, નોલેજમાં વધારો થયો, જેને પરિણામે પોતાનામાં રહેલી સુપ્ત શક્તિ, પોતાના કલા કૌશલ્યને શિક્ષણના માધ્યમ દ્વારા ટીવી પડદે વિકસાવવા લાગ્યા. નવું સંશોધન કરવા લાગ્યા, નવી ટેકનોલોજી વિકસાવવા લાગ્યા અને જેનો લાભ સમાજના લોકોને મળવા લાગ્યો. આજે જોઈએ તો લોકોનો સાંસ્કૃતિક વિકાસ ખૂબ ઝડપી થયો. એટલે કે કલા કૌશલ્યનો વિકાસ એટલો બધો થયો કે આજે જો ટીવી પડદે જોયું તો ઘણા બધા લોકોને ટીવી ચેનલોમાં કામ મળવા લાગ્યું છે. કેમ? શા માટે? તો કે પોતે શિક્ષણ લીધું, જેના પરિણામે એ પોતે ટીવી પડદે જઈ શકે. આજે ટીવી ચેનલોની અંદર હજારો માણસોને કામ મળે છે. પત્રકારમાં જોડાયેલા લોકોને હજારો માણસોને કામ મળે છે. આવી રીતે આધુનિક ટેકનોલોજીને કારણે લોકોનો સાંસ્કૃતિક વિકાસ થયો અને એના પરિણામ સ્વરૂપ લોકો આ ટેકનોલોજીના આધારે પોતાના વિચારોનું પ્રદર્શન કરવા લાગ્યા. પોતાના વિચાર, વાણી, કલા કૌશલ્ય પ્રદર્શન કરવા લાગ્યા, જેને કારણે સમાજની અંદર એક બાજુ સારા વિચાર ધરાવનારા વર્ગની સંખ્યા વધવા લાગી. કારણ કે આપણામાં રહેલી કલા કૌશલ્યને આપણે ટીવી પડદે
કે આવા યુટ્યુબના માધ્યમથી રજૂ કરશો તો જેટલા સાંભળશે એટલા લોકો એનું અનુકરણ કરશે. સારા વિચારો પ્રદર્શન કરશું તો એનું સારું અનુકરણ કરશે, ખરાબ વિચારોનું પ્રદર્શન તો ખરાબ અનુકરણ કરશે. તો આવી રીતે સારા સાંસ્કૃતિક વિકાસથીઓ જેને કારણે દેશનું લોકોનું જીવન ધોરણમાં અદ્ભુત પરિવર્તન આવ્યું, જે શહેરીકરણનો એક સારો એવો ફાયદો બતાવે છે. ત્યાર પછી જોઈએ અત્યાધુનિક આરોગ્યની સુવિધાઓ. તો શહેરીકરણ થવાથી લોકોની આવક વધી એટલે લોકો આરોગ્યની બાબતમાં જાગૃત થયા. જેમ શહેરનું કદ વધતું ગયું તેમ શહેરોની અંદર અતિ આધુનિક આરોગ્યની સુવિધાઓ વધવા લાગી. એટલે કે નાના દવાખાનાની જગ્યાએ હવે તો મોટા સિવિલ હોસ્પિટલો બનવા લાગી, જેના પરિણામે તમામ પ્રકારના રોગનું નિદાન શહેરોમાં થવું શક્ય બન્યું, જેનો સીધો ફાયદો દેશની જનતાને થયો. જેને કારણે ગમે એવા ભયંકર રોગચાળો આવે તોય આવી આરોગ્યની સુવિધાઓ વધવાને કારણે લોકો સરળતાથી સમયસર સારવાર લઈને હાજર થઈ શકે છે. હવે તો સરકાર દ્વારા પણ આવી સિવિલ હોસ્પિટલો બનાવવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલોમાં ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને મફતમાં સારવાર આપવામાં આવે છે, જેના પરિણામે લોકો શહેરમાં ગયા પછી પોતાની આરોગ્યની સુવિધા એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર પોતે દવાઓ લઈ અને હાજર થવા લઈ ગયા, જે દેશના વિકાસ માટે ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. તો શહેરીકરણ થવાથી અત્યાર આધુનિક સેવાઓનો વિકાસ થયો છે, એ ફાયદાકારક છે. ત્યાર પછીની સારી અસર તો સામાજિક અસર અને આધુનિક વિચારસરણી. તો શહેરીકરણ થવાથી આપણે જાણીએ છીએ કે ગામડાઓમાં લોકો રૂઢિચુસ્ત અને પરંપરાગત જીવનશૈલી જીવતા હોય છે. એ ઝડપથી નવી વિચારસરણીને અપનાવતા નથી. પણ શહેરીકરણ થવાથી ગામડાનો વર્ગ શહેરોમાં પહેલા નોકરી ધંધો કરવા ગયો અને ત્યાં જ્યાં પછી શહેરોના આધુનિક વિચારસરણી એના જીવન સાથે જોડાય છે, જેને કારણે એના વિચાર, વાણી, વર્તન બદલાઈ ગયા. એ આધુનિક વિચારસરણી ધરાવતો થયો અને જેના પરિણામ સ્વરૂપ એ પોતે ગામડે આવ્યો તો ગામડાના લોકોમાં પણ પોતાના આધુનિક વિચારોનું પ્રદર્શન કરવા લાગ્યો. એમ સમય જતા હવે ગામડાના લોકો પણ શહેરોની જેમ આધુનિક વિચારસરણી જવા લાગ્યા અને જૂની રૂઢિચુસ્ત રીત રિવાજોને ત્યાજવા લાગ્યા. ભારતની અંદર વહેમો, અંધશ્રદ્ધાઓ ખૂબ જ વધારે હતી. એક તો અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ, રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધાઓ, વહેમો, ભૂત પલિતમાં માનવાવાળા, દોરા ધાગામાં માનવાવાળા, આ બધા લોકોને કારણે ગામડાઓનું જીવન ખૂબ જ કંગાળ જેવું હતું. કારણ કે એક સમાજશાસ્ત્રી કહેશું કે મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં આ અંધશ્રદ્ધા, વહેમ અને દોરા ધાગામાં માનીને જ લોકો સામાજિક વાતાને દોરતા હોય. પણ શહેરીકરણ થવાથી ગામડાઓનો નવો વર્ગમાં આવા રૂઢિચુસ્તતાને એને દૂર કરી અપનાવવાનું બંધ કરી દીધું, જેના પરિણામે એના વિચારોમાં સ્વયં પરિવર્તન આવ્યું. એટલે કે સામાજિક સુધારણા થઈ. દરેક સમાજમાં આધુનિક વિચારસરણી ધરાવનારો વર્ગ થયો. એટલે કે દરેક સમાજ અત્યારે જો તો મોટાભાગના દરેક સમાજના નવી પેઢી એકદમ આધુનિક વિચારસરણી વાળી છે. જ્ઞાતિવાદ, વહેમ, અંધશ્રદ્ધામાં હવે માનતી નથી. તે ઉપરાંત આધુનિક વિચારસરણીને ઝડપથી અપનાવતી થઈ છે અને એમાં જેનું યશ આ શહેરીકરણ લઈ જાય છે. ત્યાર પછીનો ફાયદો ઊંચું જીવન ધોરણ. તો ગામડામાં માણસ રહેતો તેને દેશી નળિયાવાળું મકાન હોય, ચીલાચાલું સાદું જીવન જીવતો અને મર્યાદિત જીવન જરૂરતની વસ્તુનો ઉપયોગ કરતો. પણ શહેરમાં શહેરીકરણ થવાથી લોકોની આવકમાં વધારો થયો, રોજગારીની તકો વધી. તો આ રોજગારીની તકો વધી, શહેરીકરણ કરવાથી રોજગારીની તકો વધી. રોજગારીની તકો વધતા શ્રમની માંગ વધી, શ્રમિકની માંગ વધતા એના વેતન દર વધ્યા, વેતન દર વધતા એની આવક વધી, આવક વધતા ખરીદ શક્તિ વધી અને ખરીદ શક્તિ વધતા એ વધારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ અપનાવતું થયું. એની આવક વધી, ખરીદ શક્તિ વધી, પરિણામે વસ્તુની માંગ વધી, વસ્તુની માંગ વધતા વસ્તુનું ઉત્પાદન વધ્યું, ઉત્પાદન વધતા પાછી રોજગારીની તકો વધી. આવી પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે, જેના પરિણામ સ્વરૂપ એ આવ્યું કે દરેક વર્ગની આવકમાં દિન પ્રતિદિન એટલો બધો વધારો થતો ગયો કે એ આવકથી પોતાના જીવન ધોરણમાં સુધારો થવા લાગ્યો. એટલે કે દેશી નળિયાવાળા મકાનની જગ્યાએ આધુનિક
તમામ સુવિધાવાળા આધુનિક મકાનો બનાવવા લાગ્યા, ઘરમાં ટીવી, સોફા સેટ, ફ્રીજ આ બધાનો ઉપયોગ કરવા લાગ્યા, વાહન પોતાનું વાહન ખરીદવા લાગ્યા, 4 વ્હીલ 2 વ્હીલનો ઉપયોગ કરવા લાગ્યા, એમ પોતાના બાળકોને શિક્ષણ આપવા લાગ્યા. પરિણામ સ્વરૂપ લોકોનું જીવન ધોરણ એકદમ આધુનિક થઈ ગયું અને એ ભારત માટે એક સકારાત્મક પરિબળ કહેવાય કે શહેરીકરણને કારણે આજે ગામડાના લોકો પણ અતિ આધુનિક જીવન જીવે છે. હવે તો એવું અમુક અર્થશાસ્ત્રીઓ એવું પણ કીધું કે કદાચ 5-10 વર્ષ પછી એવો જમાનો આવશે કે ગામડું કયું શહેર કયું, ગામડું અને શહેર વચ્ચેનો ભેદભાવ પણ કદાચ નીકળી જાય. આજના ઘણા બધા એવા ગામડાઓ છે કે ખરેખર તમે જુઓ તો ગામડું છે કે શહેર છે એ જ તમે નક્કી ન કરી શકો. એટલા વિકાસ થઈ ગયો અને એના લોકોનું જીવન ધોરણ પણ એટલું બધું ઉચ્ચ કક્ષાનું છે કે કયો વ્યક્તિ કઈ જ્ઞાતિનો છે એ તમે નક્કી ન કરી શકો. આટલું આધુનિક જીવન જીવવા લાગે છે, જે ઉચ્ચ જીવન ધોરણ એ શહેરીકરણની હકારાત્મક અસરનું કારણ બતાવે છે. હવે આપણે જોઈશું નકારાત્મક અસર. જેટલી શહેરીકરણની હકારાત્મક અસરો થઈ, એટલી નકારાત્મક અસરો પણ છે, એટલે અનિચ્છનીય અસરો પણ છે. એ અનિચ્છનીય અસરોમાં આર્થિક અસમાનતા, સામાજિક અસમાનતા, ગંદા વસવાટનો પ્રશ્ન, કાયદા વ્યવસ્થાની સમસ્યા, આંતરમાળખાકીય સુવિધાઓનો પ્રશ્ન અને પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો 6 એ શહેરીકરણની નકારાત્મક અસરો છે. એમાં પહેલી અસર જોઈ આર્થિક અસમાનતા. તો શહેરીકરણ થવાથી આર્થિક અસમાનતા વધી, એટલે કે ગામડાઓમાંથી જે શહેરોમાં લોકોએ સ્થળાંતર કર્યું એમાં એક સુખી સંપન્ન વર્ગ અને ભણેલ ગણેલ વર્ગને શહેરોમાં સરળતાથી કામ મળ્યું. ગામડાઓમાંથી જે શહેરોમાં ગયા એમાં જે ભણેલ ગણેલ વર્ગ છે એને પોતાની અપેક્ષા મુજબ અને પોતાની લાયકાત મુજબ કામ મળ્યું. એ રીતે ગામડાઓમાંથી જે શહેરોમાં સુખી સંપન્ન વર્ગ જે વેપાર સાથે જોડાયેલો વર્ગ છે, જેને પોતાના બિઝનેસ શહેરમાં નાખ્યા છે, એવા વર્ગની આવક વધી. જ્યારે ગામડાઓમાંથી જે અભણ ઓછું ભણેલો વ્યક્તિ હતો, જે શહેરમાં જઈને મજૂરી કામ જ કરતો રહ્યો, જેનું પરિણામ એ આવ્યું કે ગામડાઓમાં ભણેલ ગણેલ વર્ગ અને વેપાર સાથે જોડાયેલા વર્ગની આવકમાં વધારો થતો ગયો, જેને મજૂરી કામ કરતા વર્ગની આવકમાં ઘટાડો થતો ગયો. આમ મજૂર વર્ગ અને વેપારી અને શિક્ષિત વર્ગની વચ્ચેનો તફાવત વધતો ગયો. એટલે કે ભણેલ ગણેલ અને વેપારી વર્ગ, ભણેલ ગણેલ એજ્યુકેશન વાળા અને વેપારી અને ધનિક વર્ગોની આવક વધતી જઈ, મજૂર વર્ગની આવક ઘટતી જઈ. એટલે કે ધનિકો વર્ગ ધનિક થતા ગયા, ગરીબ બધા ગરીબ થતા ગયા. આમ શહેરીકરણ થવાથી આર્થિક અસમાનતા વધતી ગઈ, જે દેશ માટે અનેક સમસ્યાનું રૂપ ધારણ કરે છે. બીજું સામાજિક અસમાનતા. તો સામાજિક અસમાનતાની વાત કરી તો સમાજનો જે મુઠ્ઠીભર સુખી સંપન્ન વર્ગ જે શહેરમાં જઈ એની આવક વધી. એવી જ રીતે જે વર્ગ શિક્ષિત વર્ગ શહેરમાં ગયો એની આવક વધી. પણ સમાજના એવા વર્ગ કે જે ભણેલા નથી, ઓછું ભણેલા છે, એ શહેરમાં જવા છતાં પણ એની આવક વધી શકી નહીં, જેને કારણે સામાજિક અસમાનતા વધી. સામાજિક અસમાનતા એટલે ઉચ્ચ વર્ગ જ્ઞાતિવાદની વાત અને સામાજિક અસમાનતા નહીં. મતલબ થયો એક જ સમાજની વ્યક્તિ હોય પણ ભણેલ ગણેલ વર્ગની આવક ખૂબ જ વધી જાય છે, ઓછું ભણેલી આવક નીચી હોય. પણ એક જ સમાજનો વર્ગ, એક જ સમાજ હોય છતાં પણ એક વર્ગની આવક ખૂબ ઊંચી હોય, એક વર્ગની આવક ખૂબ જ નીચી હોય. આમ એક જ સમાજમાં સામાજિક અસમાનતા વધી છે. આ સૌથી મોટું શરમજનક વાત છે કે એક જ જ્ઞાતિનો વર્ગ લોકો હોય પણ એક વર્ગ ખૂબ ઝાઝુ કમાતો હોય અને એક ખૂબ ઓછું કમાતું હોય, તો એ બંને વચ્ચે સામાજિક સંબંધોનું જોડાણ કરવું બહુ મુશ્કેલ છે. તો આ પરિસ્થિતિનું નિર્માણ એ શહેરીકરણને કારણે થયું. કારણ કે શહેરમાં ગયા પછી માત્ર ભણેલ ગણેલ વર્ગને જ અપેક્ષા મુજબ પગાર ધોરણને વેતન મળવા લાગ્યું, પણ અભણ કે ઓછું ભણેલ વર્ગને શહેરમાં ગવા છતાં પણ કામ મળતું નહોતું. મળે તો પણ એ નીચા વેતનવાળું કામ મળતું, જેને કારણે સામાજિક અસમાનતા વધતી છે. ત્યાર પછી ગંદા વસવાટનો પ્રશ્ન. તો ગામડાઓમાંથી નીચી આવક ધરાવનારો ઓછું ભણેલ અભણ માણસ શહેરમાં ગયો
પણ પોતાની પાસે ખાસ શૈક્ષણિક લાયકાત કે કલા કૌશલ્ય ન હોવાને કારણે શહેરમાં જઈને પણ એને મજૂરી કામ જ કરવું પડ્યું અને મજૂરી કામમાં વેતન દર નીચા હોય, આવક અનિયમિત હોય, જેના પરિણામે એને નીચું અપેક્ષા મુજબ આવક મળતી ન હોવાને કારણે એ લોકો પોતાની માલિકીનું મકાન શહેરમાં ખરીદી શકતા નહીં. એટલું જ નહીં પણ ભાડાનું મકાનમાં રહેવું પણ એને માટે શક્ય ન બન્યું. પરિણામે આવા વર્ગને શહેરોમાં નદી કિનારાનો વિસ્તાર હોય કે પછી રેલવેના પાટાની ખાલી જગ્યા હોય અથવા તો કારખાનાની આજુબાજુ કોઈ સરકારી જમીન હોય, એમાં ઝૂંપડા બનાવીને રહેવા લાગ્યા. આમ કરતાં કરતાં ઝૂંપડપટ્ટી એરિયાનો વિસ્તાર થયો. એટલે ઝૂંપડપટ્ટી વિસ્તાર વસ્યો અને પરંતુ આવા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટેની સગવડ ન હોય, પાકા રસ્તાની સગવડ ન હોય, ગટરની સગવડ ન હોય, જાહેર શૌચાલયની સગવડ ન હોય, એના અને વાહન વ્યવહારની પૂરતી સગવડ ન હોય, જેને કારણે આવા વિસ્તારો ગંદા અને ગીચ બનવા લાગ્યા. આમ જ્યાં જ્યાં ઝૂંપડપટ્ટી એરિયો બન્યો જે ઝૂંપડપટ્ટી એરિયો ગંદો અને ગીચ જ બન્યો અને મોટા ભાગનો આવો ગંદો ગીચ ઝૂંપડપટ્ટી એરિયો ગંદા અને ગીચ વિસ્તારમાં સ્થળિત ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત ગંદા પાણીના નિકાલની જગ્યા હોય એવી જગ્યામાં આ લોકોનો વસવાટ હોય છે. પરિણામ સ્વરૂપે શહેરોમાં ઝૂંપડપટ્ટી એરિયાના વધવાને કારણે ગંદકીનો પ્રશ્ન વધવા લાગ્યો. આ સૌથી મોટી નકારાત્મક અસરો છે જે અનેક રોગને આમંત્રણ આપે છે. તે સિવાય કાયદો વ્યવસ્થાની સમસ્યા. હવે કાયદા વ્યવસ્થાની સમસ્યાની વાત કરી તો ગામડાઓમાંથી શહેરોમાં સ્થળાંતર થાય, શહેરીકરણ થાય એટલે શહેરોમાં વસ્તી વધે છે અને જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ વાહન વ્યવહારની માંગ વધે છે. પણ વાહન વ્યવહારની માંગને પહોંચી વળવા માટે સરકારી વાહનો ન મળતા અને મળે તો પણ સમયસર ન મળતા હોવાને કારણે મોટા ભાગના લોકોને પોતાનું ખાનગી વાહન ખરીદવાની ફરજ પડે છે. પરિણામ સ્વરૂપ ખાનગી વાહનોની માંગ વધે છે, ખાનગી વાહનોની સંખ્યા વધે છે. પરિણામે શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા સરકારને કરવી પડે છે. અંતે ટ્રાફિક પોલીસનો ખર્ચનો બોજ તો પબ્લિક ઉપર જ જવાનો છે. તે ઉપરાંત શહેરીકરણ થવાથી બીજી વાત એ છે કે શહેરીકરણમાં ઝૂંપડપટ્ટી એરિયામાં રહેતા લોકોની આવક એકદમ નીચી હોય છે કે જે આવકથી પોતાનું જીવન ધોરણ ટકાવવું પણ શક્ય નથી હોતું, જેને કારણે એ લોકોને ચોરી, લૂંટફાટ, ચરસ, ગાંજા, દારૂ જેવા નશીલા દ્રવ્યોનું વેચાણ, દેહ સંબંધ, આવા બધાય દેહ વેપાર આવી પ્રવૃત્તિમાં આ લોકો જોડાવા લાગ્યા. એનું પરિણામ એ આવ્યું કે શહેરનું વાતાવરણ એકદમ દૂષિત થઈ ગયું અને આ વાતાવરણને રોકવા માટે સરકારને અનેક પ્રકારના ખર્ચા કરવા પડ્યા. પરિણામે કાયદો વ્યવસ્થા અથડવા લાગી. આજે જોઈએ તો મોટા ભાગના ચોરી લૂંટફાટ કરનારો વર્ગ ઝૂંપડપટ્ટી એરિયામાં જ રહેતો હોય છે, જેના પરિણામે રાતના સમયમાં જો નીકળવું હોય તો ઝૂંપડપટ્ટી એરિયામાં કોઈ પણ વ્યક્તિ નીકળી શકતો નથી. આ એક શહેરીકરણની નકારાત્મક અસર છે. ત્યાર પછી જોઈએ તો આંતરમાળખાકીય સુવિધાઓનો પ્રશ્ન. તો જેટલું ઝડપી શહેરીકરણ થાય, જેટલું ઝડપી શહેરોમાં નવા એરિયા વિસ્તારો બને છે, જેટલે ઝૂંપડપટ્ટી એરિયાઓ બને, જેટલા નવી સોસાયટી બને, એ સોસાયટીઓને આંતરમાળખાકીય સુવિધા એટલી ઝડપથી પૂરી પાડી શકાતી નથી. એટલે કે ગંદા પાણીના નિકાલ માટે ગટરની સગવડ થઈ શકતી નથી, પાકા રસ્તાની સગવડ થઈ શકતી નથી, પીવાના પાણીની સગવડ થઈ શકતી નથી, વીજળીની સગવડ થઈ શકતી નથી, જેને કારણે નવા વિસ્તાર કે નવા એરિયામાં રહેતા લોકોને અનેક હાડમારીનો સામનો કરવો પડે છે. જેના પરિણામે લોકોને આવી આંતરમાળખાકીય સુવિધાઓ ન મળવાને કારણે અનેકવિધ તકલીફો પડતી હોય છે. પાણીની સુવિધાના તો આપણે ટીવીમાં પણ વારંવાર જોઈ છીએ કે જ્યાં ઉનાળો આવે એટલે મોટી સિટીમાં પાણી સમયસર ન મળવાને કારણે જે તે વિસ્તારની બહેનો માટલા ફોડનું આંદોલન કરતી હોય છે. ગંદા પાણીના નિકાલની સગવડ ન થતાં, ગંદા ગીચ વારંવાર રસ્તાની સગવડ સમયસર ન થતાં વારંવાર ટીવી પડદે આવી જાહેરાતો સાંભળું છું કે સરકાર દ્વારા વાહન વ્યવહારની કાચા પાકા રસ્તાની સગવડો હજી સુધી કરી નથી. પબ્લિકો અનેકવિધ આપત્તિનો ભોગ બને છે. તો આ સમસ્યા પણ સર્જાય છે, કારણ કે જેટલું ઝડપી ઝૂંપડપટ્ટી એરિયો બને છે જેટલો ઝડપી શહેરીકરણ થાય છે એટલું ઝડપી આંતરમાળખાકીય સુવિધા થઈ શકતી નથી. પછી પર્યાવરણ પ્રદૂષણના પ્રશ્નો. તો આ મુદ્દામાં જાણી ગયો કે શહેરોમાં
શહેરીકરણ થાય એટલે વસ્તીના સંખ્યા વધે, વસ્તી વધે એટલે વાહનોની માંગ વધે, વાહનોની માંગ વધે એટલે વાહનોની સંખ્યા વધે, વાહનોની સંખ્યા વધે એટલે હવા પ્રદૂષણ ફેલાય. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે ઝૂંપડપટ્ટી એરિયો હોય એમાં ગંદા પાણીના નિકાલ માટે ગટરની સગવડ ન થતા જળ પ્રદૂષણ વધે. ઘન કચરાના નિકાલ માટે સગવડ ન હોવાતા ઝૂંપડપટ્ટી એરિયો ઉકેળો બની જાય છે. પાકા રસ્તાની સગવડ ન થતા શેરી ગલી ગંદી ગીચ બને છે. જાહેર શૌચાલયની વ્યવસ્થા ન હોતા જાહેરમાં શૌચાલય લોકો ગમે તે શૌચાલય ક્રિયા કરે છે, જેની પરિણામે ઝૂંપડપટ્ટીના આજુબાજુના એરિયા હંમેશા ગંદા ગીચ રહી જાય કે માથું ફાટી જાય, પ્રદૂષણ ફેલાય છે. આમ શહેરીકરણ થવાથી વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ આવા અનેક પ્રદૂષણો ફેલાઈ રહ્યા છે, જેની અસર દેશના લોકોને ભોગવવી પડે છે. આમ શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક બંને અસરો આપણે જોઈએ. મિત્રો, આ પાઠમાં અહીં સુધીનો જ અભ્યાસક્રમ આપણને અભ્યાસમાં મૂક્યો છે. બાકીનો અભ્યાસ એ રદ કરવામાં આવ્યો છે એટલે હવે લીધો નથી. અહીંયા આપણે અર્થશાસ્ત્ર વિષય સંપૂર્ણપણે પૂર્ણ જાહેર કરીશું. આશા રાખું છું કે આ વિષય તમને સંપૂર્ણપણે સમજાઈ ગયો છે.